ॐ योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणध्वगाधीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। अनन्याश्चिन्तयन्तो मां ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ यस्यान्तं नास्ति मध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो जातिर्नैव वर्णो न भवति पुरुषो नो नपुंसक न च स्त्री नाकारं नो विकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं नो तत्त्वं तत्त्वमेकं सहजसमरसं સદગુરુમ તમ નમામિ। જય સોમનાથ। પવિત્ર શ્રાવણ માસના પ્રભાસ તીર્થમાં રહેવાનો અને ભગવાન સોમનાથની, ભગવાન શિવની, ભગવાન રુદ્રની શબ્દ પૂજા કરવાનો, વાંગમય પૂજા કરવાનો અને જેમની કૃપાથી, અનુકંપાથી આવો રૂડો અવસર પ્રાપ્ત થયો છે તેવા ગુરુજનોને માનસિક પૂજન કરીને, પ્રણામ કરીને, ભગવાન સોમનાથનું સ્મરણ કરીને, માનસિક પૂજા અર્ચન કરીને આજનો એક એવો નાનો એવો મારો પ્રયત્ન છે કે ભગવાનને કંઈક વાલા લાગીએ, ભગવાનને ગમતા કંઈક રૂડા કાર્યો કરીએ। જો આ મનુષ્ય દેહ મળ્યો છે તો તેને ભગવાનની ભક્તિથી આ પવિત્ર શ્રાવણ માસમાં આવા એક પોતાના નાના નાના કાર્યોથી ભગવાનને વાલા લાગવાનો એક સ્તોત્રના માધ્યમે, સ્તુતિના માધ્યમે ભગવાનને ખુશ કરવાનો એક નાનો પ્રયત્ન છે। અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સ્તોત્રમ કસ્ય ન તુષ્ટયે, અર્થાત સ્તોત્ર કોને સંતુષ્ટ કરતા નથી, અર્થાત સૌને કરે છે। અને એમાં પણ ભગવાન શિવ તો સાક્ષાત ઉદારતાની, કૃપાશીલતાની અને દયાતાની મૂર્તિ છે। તો એવા ભગવાન રુદ્રની કેટલીક માનસિક અને કેટલીક સ્તોત્ર રૂપે શબ્દ પુષ્પો અર્પણ કરીને સ્તોત્રના માધ્યમે કેટલીક વાંગમય પૂજા કરવાનો, મને એક ભાવપૂજન કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે રુદ્રાષ્ટકમ એક સ્તોત્રનો આધાર લઈને, માધ્યમ તરીકે 8 શ્લોકોને લઈને અને એને ફલશ્રુતિ રૂપે એક શ્લોકનો આધાર લઈને આજે શ્લોકોના માધ્યમે કેટલાક જગતના લોકોના શોકોને દૂર કરવાનો એક નાનો પ્રયત્ન કર્યો છે। કેમ કે ગુરુજી કહે છે કે લોકો પાસે તો આપણે કોઈ શોકો સિવાય કંઈ કશું પ્રાપ્ત થશે નહીં, પણ શ્લોકોને શરણે જઈએ તો કદાચ આપણો ઉદ્ધાર કે કલ્યાણ થશે। તો બસ એક એવા જ ભાવ સાથે એક ભગવાનને ભાવપૂજન કરવાના આશયથી રુદ્રાષ્ટકમ સ્તોત્રનો આધાર લઈને 8 શ્લોકને એક ફલશ્રુતિ શ્લોકથી આજના સ્તોત્રની અને ભગવાનને વહાલા લાગવાના કંઈક નાનો મારો વામન પ્રયત્ન રહેશે। અથ રુદ્રાષ્ટકમ। નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ। પ્રથમ તો જ્યારે કોઈ સ્તુતિ કે સ્તોત્ર જ્યારે ભક્ત કરે છે ત્યારે ભગવાનને નમસ્કાર કરે છે। આ સ્તોત્રની અંદર મોટા ભાગે આત્મનેપદ ધાતુનો પ્રયોગ કરવામાં આવ્યો છે।
કારણ કે જ્યારે ભજન કરવાની વાત હોય, સેવા કરવાની વાત હોય, ત્યારે તે આત્માથી થાય છે. જે શરીરથી થાય છે તે મજૂરી હું કહીશ, જ્યારે આત્માથી થાય છે તે સેવા છે, તે પૂજા છે. તો પ્રથમ તો ભગવાનની અહીં નમામી શમ ઈશાન અર્થાત નમીને પછી સ્તુતિ કે સ્તોત્રની શરૂઆત કરે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે ઉપક્રમે વસાને ચ ચરણો શિરસા નમે. જ્યારે ગુરુજી પાસે, ગ્રંથ પાસે કે કોઈ એવી વ્યક્તિ પાસે, ભગવાન પાસે જઈએ ત્યારે તેને સૌથી પહેલાં નમસ્કાર કરવા જોઈએ. તેને વિદાય લઈએ ત્યારે પણ નમસ્કાર અને પ્રણામ કરવા જોઈએ. તો અહીં પણ નમામી કરીને પ્રથમ તો નમસ્કાર કરીને સ્તુતિની શરૂઆત કરે છે. નમામી શમ ઈશાન, હે ઈશાન, સંબોધન કે તમે ઈશાન છો. ઈશાન એટલે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો, જે દિશા રહેલી છે તે ઈશાન દિશા છે. એવા ઈશાન દિશાના જે અધિપતિ છો. નિર્વાણ રૂપમ, મુક્તિના સ્વરૂપ છો. વિભુમ, વિશેષેણ બિભર્તિ ઇતિ વિભુઃ, જે આખા જગતનું, આખા બધા જીવોનું જે વિશેષ રીતે ભરણ પોષણ કરે છે એવા છો આપ. વ્યાપક છો, બધી દિશાઓમાં તમારો ફેલાવો છે. કઈ દિશા એવી હશે જ્યાં પ્રભુ નથી, વિભુ નથી? તો વ્યાપક છો, બ્રહ્મ છો, વેદના સ્વરૂપ છો. નિજમ નિર્ગુણમ, પોતાનામાં જ રમમાણા છો. તમે પોતામાં જ રમીને આનંદ પ્રાપ્ત કરો છો. એના માટે કોઈ ટેલિવિઝન જેવું સાધન હોતું નથી. બસ પોતાનામાં જ આનંદમાં મગ્ન હોય છે. નિર્ગુણમ છો, ત્રણેય ગુણોથી રહિત છો. સાત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણેય ગુણોથી જે પર છો. નિર્વિકલ્પમ છો, અર્થાત જેને કાળ, દેશ, ક્રમ કોઈ વસ્તુ જેને લાગુ પડતી નથી એવા આપ છો. નિરીહ, ઈહ અર્થાત ઈચ્છા, નિરીહ અર્થાત ઈચ્છા રહિત. તમને કોઈ પ્રકારની ઈચ્છા નથી, ઈચ્છા રહિત છો. ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, અર્થાત ગુરુજી પાસે જ સાંભળેલું કે જેને 10 દિશાઓનું વસ્ત્ર ધારણ કર્યું છે છતાં જે દિગંબર છો, એવા હું તમને ભજેહમ, હું તમારું ભજન કરું છું કે હું તમને ભજું છું. આમ પ્રથમ શ્લોકમાં ભગવાનનું કેટલુંક ભાવ પૂજન કરીને દ્વિતીય શ્લોકના શરણે જઈએ તો નિરાકાર ઓમકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ, હું તમને નમસ્કાર કરું છું, હું તમને પ્રણામ કરું છું. નિરાકાર ઓમકાર, જે નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી અથવા તો જેનાથી જ બધા આકારોની ઉત્પત્તિ થઈ છે, એવા છો તમે. જેમ આપણો પરિચય આપણને જ કોક કરાવે એવી કદાચ ભગવાનને અહીં અનુભૂતિ થતી હશે કે પરિચય વિના પ્રીતિ ન ભવતી. તો તુલસીદાસજી અહીંયા જે સ્તોત્રના માધ્યમથી આપણને ભગવાન શિવ પ્રત્યેની, રુદ્ર પ્રત્યેની પ્રીતિ વધારે છે. જેથી કદાચ જો પ્રીતિ ઓછી હશે તો વધુ થશે, અને જો એનો પરિચય નહીં હોય તો આ પરિચયને પછી એનો વધારો થશે. તુરિયમ અર્થાત 4 પ્રકારની અવસ્થાઓ કહી છે. જાગ્રત અવસ્થા, સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને તુરીય અવસ્થા. એમાંથી જે ચોથી અવસ્થા અર્થાત તુરીય અવસ્થા, સમાધિ અવસ્થા, એના તમે અધિષ્ઠાતા છો. ગિરા અર્થાત વાણી, જ્ઞાન, ગો અર્થાત ઇન્દ્રિય, તમીશમ ગિરીશમ, આ બધાના તમે ગિરીશ છો, ઈશ છો, પ્રભુ છો. જે ગિરા વાણીના છો, જ્ઞાનના છો અને ઇન્દ્રિયો પર જેને વિજય પ્રાપ્ત કરી લીધો છે, આ બધી વસ્તુ તમારા હાથમાં છે. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, કરાલ છો, મહાકાલ છો, કાળોના પણ કાળ છો. અને આટલા બધા કઠોર વિશેષણો પછી જ્યારે કૃપાલમ એવું મૃદુ જ્યારે વિશેષણ પ્રયોગ કરવામાં આવે છે ત્યારે ખબર પડે કે આ બધા વિશેષણો કેટલા યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે, આટલા કઠોર હોવા છતાં પણ. અર્થાત જે વજ્રથી પણ કઠોર છે અને પુષ્પથી પણ કોમળ છે એવા ભગવાન આપ છો. એટલું સરસ વર્ણન પછી કહે છે ગુણાગાર સંસાર પારમ નતોહમ, આ બધા ગુણોથી તમે પાર છો, સંસારથી તો પાર છો જ, અને આ બધા ગુણોથી પણ જે પાર છો એવા હું તમને નમસ્કાર કરું છું,
ભજું છું. આવી રીતે બીજો શ્લોકનો શરણે જઈને શ્લોકના માધ્યમથી કેટલાક શોકો દૂર કરીને તૃતીય શ્લોકમાં પ્રવેશ કરીએ તો તુષારાદ્રિશંકાશ ઘોરમ ગભીરમ મનોભૂતકોટિ પ્રભાશ્રી શરીરમ સ્ફુરન્મૌલિકલ્લોલિની ચારુગંગા લસદ્બાલ ભાલેન્દુ કંઠે ભુજંગા. આ શ્લોકમાં જ્યારે હું વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરું મારી વામન બુદ્ધિથી, વય વિચારને વામન છું જ હું, તો મને એવું લાગે કે તુલસીદાસજીએ જાણી ભગવાનનું કોઈ ચિત્ર બનાવી રાખ્યું હોય અને એ ચિત્રના માધ્યમથી આપણને ભગવાન પ્રત્યેની પ્રીતિ વધી રહી છે એવું કંઈક આભાસ થાય. તુષારાદ્રી, તુષાર અર્થાત બરફ, અદ્રી અર્થાત પર્વત, બરફનો પર્વત અર્થાત હિમાલય, શકાશમ એના જેવા, ગૌરમ અર્થાત શ્વેત વર્ણના છો, કર્પૂર ગૌરમ કરુણાવતારમ અર્થાત અહીં પણ એમ જ કહ્યું છે કે તમે હિમાલય પર્વત જેવા ગૌર છો, શ્વેત છો. ગંભીર છો અર્થાત સ્થિર છો, પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનારા છો. મનોભૂત કોટી પ્રભાશ્રી શરીરમ, કરોડો કામદેવની જે જ્યોતિ હોય અને એ જ્યોતિ તમારું શરીર હોય એટલું એવો ભાસ થાય છે, એટલા તેજસ્વી છો. સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુગંગા, આ જે તમારા મસ્તક ઉપર કલ્લોલ અર્થાત દરિયાના મોજા કે લહેરો, જે માં ગંગાજીનો ઘસઘસતો જે પ્રવાહ છે એને જેને તમે ધારણ કર્યા છે. લસદ ભાલ બાલેન્દુ, કે જેના મસ્તક ઉપર બાલ અથવા નાનો જે ચંદ્રમા છે, બીજનો ચંદ્રમા છે, દ્વિતીયાનો ચંદ્રમા છે. ગુરુજીએ પોતાના સ્તોત્રના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે જ્યારે ભગવાન શિવે બીજી કોઈ તિથિનો ચંદ્રમા પસંદ ન કરીને દ્વિતીયા તિથિનો ચંદ્રમા શા માટે પસંદ કર્યો? કારણ કે ચંદ્ર એ મન સમાન છે. આપણું મન પણ ધીમે ધીમે ક્ષીણ કરતું જવાનું છે. મન જ્યારે ક્ષીણ અને આકાંક્ષાઓ ઓછી થશે ત્યારે ભગવત પ્રાપ્તિનો એક વિચાર, આપણો સંકલ્પ એ યોગ્ય માર્ગે હશે તેમ કહેવાશે. એવા ભાવથી કંઠે ભુજંગા, જેના કંઠમાં સર્પો છે, એવા ભગવાનને હું નમન કરું છું, નમસ્કાર કરું છું. આમ તૃતીય શ્લોકનો શરણે જઈને આપણને ભગવાન શિવનું એક સરસ મજાનું સુંદર ચિત્ર સામે મળ્યું. હવે ચોથા શ્લોકનું જ્યારે આપણે શરણ લઈએ તો ચોથો શ્લોક આપણને કહે છે ચલત્કુંડલમ ભ્રૂસુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠ દયાલમ મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. ચલત્કુંડલમ, હવે ભગવાનની શિવ તો એક અલગ જ પ્રકારના દેવ છે. બધા આભૂષણો, અલંકારો, સુવર્ણોને ધારણ કરે, પણ ભગવાન શિવ તો મોટા સર્પો ગળામાં, કંઠમાં ધારણ કરશે અને નાના સર્પો કુંડળ તરીકે ધારણ કરશે. અને જેની ભ્રુકટી અને નેત્ર, એની જેની ભ્રુકટી અને નેત્ર વિશાળ છે, એનું આનંદ અર્થાત કે મુખ પ્રસન્ન છે, નીલકંઠ છે એવા, અને પાછા દયાળુ છે. દયાળુ છે એટલે જ નીલકંઠ છે, એટલે દયાળુ છે. દયાળુ છે એટલે નીલકંઠ છે. બધાનું સામર્થ્ય નથી હોતું કે વિષપાન કરવું. એ પણ ગુરુજીએ પોતાના સ્તોત્રમાં બહુ સુંદર વાત તરીકે, પ્રસંગ તરીકે એમને વર્ણવી છે કે ભગવાન નીલકંઠ કઈ રીતે કહેવાયા. તો જે દયાળુ છે એટલે જ નીલકંઠ છે, એવો મારો મત છે. મૃગાધીશ ચર્માંબરમ મુંડમાલમ, જેને મૃગનું ચર્મ, એનું જેને વસ્ત્ર ધારણ કર્યું છે અને ખોબરીની માળા પહેરી છે. બધા વનમાલી પહેરે, અલંકારો કે આભૂષણોની કોઈ વિશિષ્ટ મોતીઓની માળા પહેરે, પરંતુ ભગવાન તો વિલક્ષણ વૃત્તિવાળા છે. એમને ખોપરીની માળા પસંદ કરી. જે કાર્ય કોઈ નથી કરતું એ કોણ કરશે? ભગવાન શિવ કરશે, ભગવાન રુદ્ર કરશે. તો કીધું કે જેને ખોપરીની માળા પડી છે. પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી. ભગવાન શંકર એક એવા દેવ છે જેની પાસે દેવો પણ જાશે, દાનવો પણ જાશે, અસુરો પણ જાશે, માનવો પણ જાશે, અબાલ વૃદ્ધ જે સર્વને પ્રિય છે, એવા ભગવાન શિવને હું
ભજું છું, એવા ભગવાન શિવનો હું આશ્રય કરું છું. આમ ચોથા શ્લોકમાં પણ આપણને શરણે ગયા તો ખબર પડી કે ભગવાનના સરસ મજાના વિશેષણોથી અને વિદ્યાર્થીઓ માટે આ સ્તોત્રની અંદર મોટાભાગે પ્રચુર માત્રામાં દ્વિતીય વિભક્તિનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 5મા શ્લોકના શરણે જઈએ તો પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટિ પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણિમ ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ. આખા સ્તોત્રની અંદર સૌથી પ્રિય શ્લોક આ છે મારા માટે, કારણ કે પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ, અહીં પણ વજ્રથી પણ કઠોર એવા ભગવાન માટે વિશેષણો મૂક્યા છે. તો પ્રશ્ન થાય કે આગળ કહ્યા કે દયાળુ છે, કૃપાળુ છે, તો અહીં આટલા કઠોર વિશેષણો શા માટે? પણ જ્યારે કોઈ શત્રુઓ, જ્યારે કોઈ દાનવો શાસ્ત્રની વાત નથી સમજતા, ત્યારે ભગવાનને શસ્ત્ર ઉપાડવું પડે છે, ત્યારે ભગવાનને ત્રિશૂલ ઉપાડવું પડે છે. એવા બધા ભાવથી અહીં કદાચ કઠોર એવા વિશેષણોનો પ્રયોગ કર્યો છે. પ્રચંડ છે, જેનામાં પ્રચંડ શક્તિ છે. પ્રકૃષ્ટ છે, પ્રગલ્ભ અર્થાત સમર્થ છે, સંહાર કરવા માટે એ એકદમ સમર્થ છે. જ્યારે સતીને દેહ ત્યાગ થયો ત્યારે તેમને રૌદ્ર રૂપ લેતા માત્ર નિમિષ લાગે, પ્રલય કરતા માત્ર નિમિષ લાગે એવા પ્રભુ છે. અખંડ છે, જેના ખંડ કરી શકાતા નથી. અજમ છે, અજન્મા છે. ભાનુકોટિ પ્રકાશમ, કરોડો સૂર્યના પ્રકાશ જેટલો એનામાં ભગવાન શિવમાં એવો અદ્ભુત પ્રકાશ રહેલો છે. ત્રયશૂલ અર્થાત આ જે સંસારના 3 પ્રકારના શૂલ છે, આદિદૈવિક અર્થાત શૂલ અર્થાત દુઃખ, આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય શૂલનો જે નિર્મૂલન એટલે કે મૂળથી જેનો નાશ કરનારા છે એવા શૂલપાણી છે. એટલે ત્રિશૂલ કેમ ધારણ કર્યું? જે લોકો ભગવાનની આ શાસ્ત્રોક્ત વાત નથી સમજી શકતા તેના માટે ત્રિશૂલપાણી ધારણ કરે છે. એટલા એ પ્રગલ્ભ છે, એટલા એ સમર્થ છે કે આવી રીતે મોટા મોટા અસુરોનો પણ નાશ કરવા માટે માત્ર જેને નિમિષો જરૂર છે. ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ, અતિ સુંદર વાક્ય કે બધું એના પાસે ચાલશે, પણ ખાલી તમે માત્ર એને ભાવથી ભવાનીના પતિને ભજી લ્યો એટલે એને બીજું કાંઈ જોતું નથી. કહેવાય ને ભગવાન ભાવના ભૂખ્યા છે. તો આમ અહીં 5મા શ્લોકના શરણે જતા આપણને ભાવોક્ત અને ભાવના શું છે ભગવાન પ્રત્યેની એ જાણવા મળી. પછી 6ઠા શ્લોકને શરણે જઈએ તો કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી. કલાતીત કલ્યાણ કલ્પાંતકારી, જે બધી કલાઓથી અતીત છે, અર્થાત ચંદ્રમાની 16 કલા અને શાસ્ત્રોમાં કહેલી 64 કલાથી જે પર છે. મારી ભાષામાં કહું તો જેને ડિપ્લોમાની બધે જ ડિગ્રીમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે. સંગીત હોય તો ડમરું વગાડીને, ટીચિંગ ઇન ડિપ્લોમા હોય તો ભગવાને વ્યાકરણ ભણાવીને, અને નૃત્યમાં ભગવાન નટરાજ થઈને પણ પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે. અર્થાત જે બધી કલાઓમાં ઉત્કૃષ્ટ છે, કલ્યાણ કરનારા છે. ભગવાન શંભુનો તો અર્થ જ એમ થાય કે શમ કરોતિ ઇતિ શંભુ, કે જે કલ્યાણ કરનારા છે. અને કલ્પાંતકારી, કલ્પોનો અંત અર્થાત પ્રલય કરવાની જેને ડ્યુટી સોંપવામાં આવી છે. જો તમને કોઈ એમ કહે કે તમે એક સરસ મજાનું સુંદર માટલું બનાવો અને તમે એ માટલું બનાવી લીધું, એની તમને ક્રેડિટ મળશે, તો તમે સુંદર માટલું બનાવશો, એ માટલાની ક્રેડિટ લેવા માટે એમાં વધારે પ્રયત્ન કરશો. પણ પછી તમને કહેવામાં આવે કે હવે તમે જે માટલું બનાવ્યું એ માટલાને તમારે તોડી નાખવાનું છે, અને તમે તોડી નાખ્યું છે એની ક્રેડિટ પણ તમારે જ લેવાની છે. તો આમ જેને સર્જન કરવું ગમે છે ને એની ક્રેડિટ લેવી ગમે છે એવા બધા દેવ છે,
પણ જેને આવા સુંદર સર્જનને પ્રલય કરવાનો છે, છતાં જે પ્રલયની ક્રેડિટ લેવાવાળા ભગવાન શિવ જ છે. આમ ભગવાન શિવ સદા સજ્જન આનંદ પુરારી છે, સદા સજ્જનોને આનંદ આપનારા છે. પુરારી અર્થાત ત્રિપુરાસુરનો વધ કરનારા છે. ચિદાનંદ સંદોહ મોહાપકારી. ભગવાન ભગવત્પાદ શંકરાચાર્યજી પણ એમ જ કહે કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, અર્થાત આ ભગવાન શિવ એ સતચિત અને આનંદનું સ્વરૂપ છે. મોહાપહારી, મોહનો પણ જેને કોઈ એની પાસે ટકવાનો નથી. પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી. અહીં 2 વખત કહ્યું છે વિપ્સા કરીને કે હે પ્રભુ તમે પ્રસન્ન થાઓ મારી પર. આમ અહીં 6થા શ્લોકના શરણે જતા ભગવાનના કેટલાક એવા સુંદર કાર્યો આપણને સાંભળવા મળ્યા. પછી 7મા શ્લોકના શરણે જઈએ તો 7મો શ્લોક કહે છે ન યાવદ ઉમાનાથ પાદારવિંદમ ભજંતી હલોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપનાસમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાધિવાસમ. ન યાવદ જ્યાં સુધી, ઉમાપતિ અર્થાત ભગવાન શિવનું, પાદારવિંદમ જ્યાં સુધી ભગવાન શિવના ચરણોમાં, તમે ચરણ કમળોમાં ભજન નહીં કરો ત્યાં સુધી, ભજંતી હલોકે પરેવા નરાણામ ત્યાં સુધી તમને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ શાંતિ, સંતાપ કે સુખ પ્રાપ્ત થશે નહીં. આ તો એવી વાત થઈ કે જ્યાં સુધી તમે દૂધનું મંથન નહીં કરો ત્યાં સુધી તમને માખણ, મેવા એવું કશું મળશે નહીં. એના માટે તમારે દૂધનું મંથન કરવું જેમ જરૂરી છે, અનિવાર્ય છે, તેવી રીતે ભગવાન શિવનું, ઉમાપતિનું ચરણ શરણ લેવું એટલું જ જરૂરી છે. પ્રસિદ્ધ પ્રભુ, હે ભગવાન પ્રસન્ન થાવ. તો કેવા પ્રસન્ન થાવ? તો કે સર્વભૂતાધિવાસમ, જે સર્વભૂતો, સર્વ પ્રાણીઓના હૃદયમાં વાસ કરનારા છો એવા પ્રભુ તમે પ્રસન્ન થાવ. જેમ ભગવાન વાસુદેવ માટે કહેવાયું છે કે વાસનાથ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસ્તિ. જેમ અહીં ભગવાન વાસુદેવને સર્વભૂત નિવાસોસ્તિ કહ્યું છે, એમ અહીં ભગવાન શિવને સર્વભૂતાધિવાસમ એમ સર્વભૂત નિવાસોસ્તિ વાસુદેવમ નમોસ્તુતે. એવી રીતે અહીં ભગવાનને પોતાના હૃદયમાં જે વાસ કરનારા છે એવા ભગવાન તમે મારી પર પ્રસન્ન થાઓ. હવે 8મા શ્લોકના શરણે જઈએ તો શ્લોક કહે છે ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજામ ન તોહમ સદા સર્વદા સંભુતુભ્યમ જરા જન્મ દુઃખોદ્યતાતપ્યમાનમ પ્રભો પાહિ યાપન્નમામીશ સંભો. જેમ પ્રથમ શ્લોક પ્રણામથી શરૂઆત કરવામાં આવી હતી, નમામી શમ ઈશાન, જેમ પ્રણામથી શરૂઆત કરી હતી એમ અંતિમ ક્રિયાપદ પણ આપન્નમામીશ, એમ અંતે પણ પ્રણામ કરીને ભગવાનને પોતાની વાત, પોતાના શબ્દોને ખીલવ્યા છે. કે ભગવાન પ્રથમ વખત નમન એટલા માટે કદાચ મેં કર્યું હતું કે મેં મારી કાલી ગયેલી ભાષામાં તમને પ્રસન્ન કરવાનો જે નાનો ઉપક્રમ કર્યો છે એ તમે તમારી કૃપાથી જ મને આ પ્રેરણા થઈ છે. અને અંતિમે જ્યારે આપન્નમામીશ એવું કહ્યું ત્યારે કે તમારી કૃપાથી જ જે હું કંઈ આ 8 શ્લોક બોલી શકી છું એ તમારી કૃપા જ છે. આપન્નમામીશ, અંતિમ પણ હું તમને નમન કરું છું કે જે કંઈ બોલાયું છે એ પણ તમારી કૃપા જ છે. ન જાનામિ યોગમ, હું યોગ જાણતો નથી, અર્થાત જે અષ્ટાંગ યોગ છે, યમ, નિયમ, આસન, એ હું કંઈ જાણતો નથી. શું યમ છે, શું નિયમ છે, યોગ નથી જાણતો. હું જપ નથી જાણતો. જપ શું છે, કેટલા જપ કરવા જોઈએ તો તમે પ્રસન્ન થાવ, શું ન કરવું જોઈએ એ તમને ગમતું નથી, તમારી પૂજા કેવી રીતે કરવી જોઈએ, કે તમારી માનસ પૂજા કરવી જોઈએ કે અર્ઘી આપવી જોઈએ, કે તમને કેવી રીતે તમારી પૂજા કરવી જોઈએ એ પણ અમે જાણતા નથી. ન તો હમ સદા સર્વદા સંભુતુભ્યમ, પણ એટલી ખબર પડે છે કે તમને નમન હું કરું છું અને તમને નમન કરવા અમને ગમે છે. એટલા માટે હે શંભુ, હે ભગવાન, તમને હું નમન કરું છું. જરા જન્મ દુઃખોદ્ય, જે જન્મ મૃત્યુનું જે આ દુઃખ છે, જે મહાદુઃખ છે,
એમાંથી તમને આ અમારા તાપોમાંથી તમે અમને રક્ષા આપો. ગુરુજીના જ વ્યાખ્યાનમાં સાંભળેલું કે જ્યારે જન્મને દુઃખ કેવી રીતે કહેવું, તો જ્યારે માના ગર્ભમાંથી બાળકનો નાડછેદ કરવામાં આવે છે ત્યારે બાળકને પોતાનો પૂર્વજન્મ ભૂલાય છે અને એ બાળક આ સંસારમાં પ્રવેશ કરે છે, આ દુઃખોમાં જકડાય છે અને પછી ખૂબ રુદન કરે છે. અને જો કદાચ બાળક રુદન ન કરે તો આ સંસાર એની પાસે રુદન કરાવે છે. એમ આવા જન્મ, મૃત્યુ અને જરા, વ્યાધિ આ બધાથી અમને રક્ષણ આપો. પ્રભો પાહી આપન નમામિ શંભો. હું તમને પ્રણામ કરું છું. આમ અહીં 8 શ્લોકોના પુષ્પો ભગવાનના ચરણોમાં અર્પણ કરીને અંતે એક ફલશ્રુતિ રૂપે એક શ્લોક છે. રુદ્રાષ્ટકમિદં પ્રોક્તમ વિપ્રેણ હરતોષયે યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શંભુઃ પ્રસીદતિ. આ રુદ્રાષ્ટકમ જે 8 શ્લોકોથી રચિત છે એ ભક્તિ ભાવપૂર્વક જે કરશે તેના ઉપર ભગવાન શંકર પ્રસન્ન થશે. બધા ક્રિયાપદો કહ્યા કે પ્રસન્ન થાવ, હું તમારું ભજન કરું છું, એટલે પ્રસન્ન કરવાનો, કંઈક વાલા લાગવાનો જો પ્રયત્ન કરતા હોય તો આપણા નાના નાના ઠેકડાથી એક દિવસે આપણને પોતાના ખંભા ઉપર જરૂર ચડાવશે એવો વિશ્વાસ છે એમની ઉપર. કારણ કે રુદ્ર શબ્દનો અર્થ જ થાય રોદયતિ, રાવયતિ, દુઃખમ વિદારયતિ ઇતિ રુદ્રઃ. આમ ભગવાનના કેટલાક ગુણાનુવાદ ગાવા મળ્યા. આ કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પણ ગુરુજીની અને પ્રભુજીની પ્રસન્નતા માટે આ જે કંઈ શબ્દો ભાવપૂજન કરાયું એ એમના જ ચરણોમાં અર્પણ કરીને જય 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 શ્રી શ્રીમદ ગોસ્વામી તુલસીદાસજી વિરચિત રુદ્રાષ્ટકમ શ્રી રુદ્રાય અર્પણમસ્તુ.